શું સાચે જ $50થી ટ્રેડિંગ શરૂ કરી શકાય? ચાલો આ 7 દિવસના ચેલેન્જમાં જોઈએ. તો શરૂઆત થઈ ફક્ત $50થી, અને એ પણ એક ડેમો અકાઉન્ટમાં. આનો અસલી હેતુ પૈસા કમાવાનો નહોતો, પણ સ્ટ્રેટેજી અને ડિસિપ્લિનને ટેસ્ટ કરવાનો હતો. આ ચેલેન્જ આખા એક ટ્રેડિંગ વીક સુધી ચાલ્યો, મતલબ કે પૂરા 7 દિવસ. હવે આખા અઠવાડિયામાં સૌથી રસપ્રદ હતો છેલ્લો દિવસ, એટલે કે ડે 7. ડે 7 પર એકદમ ફોકસ રાખીને ફક્ત એક જ સારો ટ્રેડ લેવામાં આવ્યો. ટ્રેડ પણ 0.01ની માઇક્રો લોટ સાઇઝથી લીધો, જેથી રિસ્ક બિલકુલ ઓછું રહે. અને એનું પરિણામ એ એક જ ટ્રેડથી મળ્યો $1.09નો પ્રોફિટ. તો આ તો થઈ 7મા દિવસની વાત, પણ આખા અઠવાડિયાનું શું થયું? શરૂઆતના $50 7 દિવસ પછી વધીને થયા $52.49. આમ જુઓ તો ગ્રોથ નાનો લાગે છે, પણ તે સતત અને પોઝિટિવ છે. ટૂંકમાં કહીએ તો 7 દિવસમાં $50 પર લગભગ $2.50નો નફો થયો. આ એ જ વાત થઈ કે નાની નાની જીત જ આગળ જતાં મોટી સફળતા અપાવે છે. આનો મતલબ સાફ છે, ઓછી મૂડી હોય તો પણ શિસ્તથી સારા પરિણામ લાવી શકાય છે. જો એક અઠવાડિયામાં આટલું થઈ શકે, તો વિચારો કે આવતા અઠવાડિયામાં શું થઈ શકે.